લો જી ભાઈ, આવી ગયો મુંબઈ ટ્રીપનો છેલ્લો અને સૌથી કડક ભાગ. અને ફ્રેન્ડ્સ, આજે આપણી ટોલી પહોંચવાની છે એ જગ્યાએ જે વિખ્યાત જગ્યા છે જુહુ ચોપાટી પર ધમાલ કરીને મુંબઈનું કડક ટ્રાફિક ચીરીને આપણી ગાડી ઉપડી બોરીવાલી તરફ. રસ્તો લાંબો હોય અને આપણી ટોલીને ભૂખ ના લાગે એવું બને. રસ્તામાં જ કાફેલો ઉભો રહ્યો નાસ્તા માટે. આ જુઓ, બધા લાઈનસર ગોઠવાઈ ગયા છે. આ ચાની તપેલી પર ભલે ઢાંકણું ઢાકેલું છે, પણ અંદર ચા ફૂલ ગરમ થઈ રહી છે. એક હાથમાં મસ્ત ગરમ ગરમ, બીજી બાજુ મુંબઈની સ્પેશિયલ ભેળ. જિંદગીમાં આનાથી મોટો બીજો કયો આનંદ. પેટ પૂજા પતાવીને ફાઇનલી આપણી ટોલી આવી પહોંચી ગ્લોબલ વિપેસના પેગોડા. અહીં પહોંચતાની સાથે જ મારા ચહેરા પરની સ્માઇલ કહી રહી છે કે અંદર જવા માટે મેં કેટલો એક્સાઇટેડ છે. ગેટ દેખાતાની સાથે મંડળીના અમુક સભ્યો તો જાણે મેડિટેશન કરવા ઉતાવળ થતા હોય એમ આગળ ભાગે છે. અંડર એન્ટર થતા ને જ આ સુંદર નજારો જુઓ. આ આખો રસ્તો અને આ વાતાવરણ એકદમ નેક્સ્ટ લેવલનું લાગે છે. ત્યાં અંદર અમને દેખાયો આ મોટો બેલ ટાવર. પછી શું, મેં, વિરલ, પ્રતિક અને પીયુ અમે ચારે જણા મળી પડ્યા બેલ વગાડવા. આખા પેગોડામાં આપણો અવાજ ગુંજી ઉઠ્યો. અને આ જુઓ ફ્રેન્ડ્સ, આપણો ભવ્ય મેઇન પગોડા. અને ફ્રેન્ડ્સ, આ જગ્યાની ખાસિયત છે કે આ દુનિયાનો સૌથી મોટો પથ્થરનો ઘુમટ જે કોઈ પણ પિલર એટલે કે થાંભલા વગર બનેલો છે. અને ફ્રેન્ડ્સ, આ ડૂમની અંદર એક સાથે 8,000 લોકો શાંતિથી મેડિટેશન કરી શકે છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા પગ મૂકતાને જ એવી શાંતિ અને એવી પોઝિટિવ એનર્જી મળે ને કે તમારો આખો દિવસનો થાક ગાયબ થઈ જાય. અને ફ્રેન્ડ્સ, પાછળના ભાગમાં વિપાશ્યાના પહેણતા શ્રી સત્યનારાયણ ગોયંકાજી અને શ્રીમતી ઇલાયચી દેવી ગોયંકાજીની સુંદર મૂર્તિઓ આવેલી છે. ફ્રેન્ડ્સ, આજુબાજુનો આખો નજારો સોનેરી રંગથી ચમકી રહ્યો છે. અને ફ્રેન્ડ્સ, પેગોડા ફરીને બહાર નીકળ્યા ત્યાં ડાબી બાજુ દેખાયો બરફનો ગોળો. પછી તો શું, અમારી આખી મંડળી લાઈન લગાવીને ઊભી રહી ગઈ. ફ્રેન્ડ્સ, મુંબઈની ગરમીમાં આ ઠંડો ઠંડો બરફ ગોળો ખાવાની જે મજા આવી છે એનાથી મોટો કોઈ સુકૂન નથી. બરફ ગોળો ખાઈને ગાડી તરફ પાછા ફરતા હતો ત્યાં તો સનસેટ આથમતો સૂરજ જોવા મળ્યો. જાણે મુંબઈ આપણને કહી રહ્યું હોય કે આવજો ભાઈ. અને ફ્રેન્ડ્સ, આપણી શ્રી હનુમાન ટ્રાવેલ્સ ગાડી પણ રેડી હતી આપણને ઘરે લઈ જવા માટે. તો બસ ભાઈઓ, અહીં પૂરી થાય છે આપણી ધમાકેદાર મુંબઈ ટ્રીપ. આખી સિરીઝમાં તમે જે પ્રેમ આપ્યો ને એના માટે થેન્ક યુ સો મચ. ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો ઠોકો. મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.